તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો અત્યારે જો વાગી ગયા 12:30 ને અત્યારે આપણે જવું બુધવારે વાડીએ. આજે આપણે હે ને મગ વાટવાનું ચાલુ કરી નાખ્યા છે અને અડધાથી જાજા વઢાઈ ગયા છે. 1 વાગ્યા સુધીમાં વઢાઈ જાહે. તો અત્યારે આપણે જવું બુધવારે વાડીએ જઈએ. રેકડો લેતા જાય, ટ્રેક્ટર ને રેકડો તો જાય. અને આજ બોર પછી મોહરી નાખવા છે, ભૂંસી નાખવા છે. તો અત્યારે આપણે જઈ જો અત્યારે આપણે હાલતા થઈ ગયા નહીં. जो આવી ગયા આપણે બુધવારે વાડીએ અને એટલા જો કંઈ મગ વઢાઈ ગયા છે અને થોડા કંઈ રહ્યા છે ને ક્યારે ઓલી બાજુ રહ્યો છે. બે જો બધા મગ વઢાઈ ગયા છે એટલા કંઈ રહ્યા છે. આપણે હે ને 3 વાગે મોહરી નાખવા છે. એક કેજો વારક દીધું હે. હાલો જો બધા મગ વઢાઈ ગયા છે. અત્યારે હારવા ચાલુ કરી નાખ્યું છે અને ટ્રેક્ટર લઈ લે મોહરી નાખી અહીં રાખ્યું આ ગુંગા. મગ હરણ ચાલુ કરી નાખ્યું. હાલો તો જો એટલા કંઈ મગ મહોરણ બાકી રહી ગયા છે, બાકી બધા મહરાઈ ગયા છે. એવડો કંઈ જો ઢીગલો થયો છે ડાખરાનો. તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો આવી ગયા આપણે બુધવારે વાડીએ. આપણે જો કાલે હે મગ મોહરીને તૈયાર રાખ્યા હતા, થોડાક હજી મોહરાને બાકી રહી ગયા છે એટલે મોહરી નાખીને અત્યારે આવે છે ફૂકણી થોડીક વારમાં. એટલે મગ કાઢ નાખી ફૂકણીમાં. આપણે કાલે મોહરી જ નાખ્યા હતા, થોડાક રહી ગયા મોહરવાના, ત્યાં આપણે મોહરી નાખી. અત્યારે જો વાગી ગયા છે 3 ને 40 મિનિટ થઈ ગઈ છે. થોડીક વાર મોહરી નાખી. કેમ છે બાકી ફાલ કોમેન્ટમાં કહેજો. હાલો જો ફૂકણી આવી ગઈ છે. હાલો જો ફૂકણી ચાલુ થઈ ગઈ.
કઈ જો માલ આવે છે. જો મગ બધા નીકળી ગયા અને ટ્રેક્ટર જો જાય હવે તો આપણે મગ બાસકા ભરી લઈએ રેકડામાં. રેકડો જોડાવી લઈ. ટ્રેક્ટર વાંચ છે કાલનું.